આ તરફ ગુજરાતમાં પ્રથમ વખત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન સ્પર્ધાનું આયોજન થયું. દેશના 40 દેશના જે 40 અલગ અલગ જે છે તે ખાસ વિદ્યાર્થીઓને 288 જેટલા ચેસ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 14 જૂને આ સ્પર્ધાની ફાઇનલ ગેમ રમાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. દુનિયાભરમાંથી આવેલા જુનિયર્સ ચેસ પ્લેયર્સ ને મળવાનો અવસર પ્રાપ્ત થયો. એસોસિએશન સાથે મળીને રાજ્ય સરકાર દ્વારા આ અતિ મહત્વની ટુર્નામેન્ટ, જેમાં દુનિયાભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્લેયર્સ ભારતમાં પધારેલા છે અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર પધારેલા છે. આ બધા જ એવા પ્લેયર્સ છે કે જે પ્લેયરો દુનિયાભરની અલગ અલગ ચેસ ટુર્નામેન્ટ્સમાં અલગ અલગ મેડલ્સ પ્રાપ્ત કરેલા છે. જે આવનારા દિવસોની અંદર સિનિયર્સ રમવાના છે એવા जूनियर प्लेयर्स ने આપણે होस्ट करवानो अवसर प्राप्त થયો છે. वर्ल्ड जूनियर हमने पहली बार गुजरात में लाए, उसमें भी हम गांधीनगर गिफ्ट सिटी में आयोजन कर रहे हैं, इसलिए हमारे बहुत गर्व की बात है कि हम 230 प्रतियोगिता में से जो आधे विदेश से आए हैं, 46 कंट्रीज में से, उन सबको हमारा कैपिटल सिटी दिखा पाए, गिफ्ट सिटी की डेवलपमेंट इतने विश्व स्तर पे बता पाए हैं और उन लोगों को हमारे गुजराती कल्चर का अनुभव कराया, उससे बहुत गर्व की बात है. और हम इसीलिए गवर्नमेंट ऑफ गुजरात के स्पोर्ट्स सेक्रेटरी हर्ष संघवी जी से बहुत धन्यवाद मांगते हैं.